કઈ રાતે રીતે 2 વાગે કે ખાવાનું બગર આપણે નો લાવી દીધી આખી રાત આપણે ન સુવા દીધી. આ એનો બદલો લેવા. એ ઓલાને બહાર કાઢી. હાલો બેન ઊભા થાવ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હાલો તમારું. હાલો હાલો ચલો ચલો બ્રશ करना है, दूध पीना है. गुड મોર્નિંગ હતું. એવું છે મારો દીકરો ઉભો થયો. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હોત કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 12:30 અને હું 11 વાગે જાગી હતી. જો કે સવારે જાગી જ જાઉં છું ટિફિન બનાવવા. આ તો હરીન સાઈડ ઉપર જવાનું હતું, 2 દિવસથી ઘરે હતા અને સવારે સવારમાં ટિફિન બનાવી દીધું હતું ને જતા રહ્યા છે. ગટ્ટુ બહાર રમે છે ને મમ્મી રોટલા બનાવે છે અને મારે જમવાનું બહુ વાર છે કેમ કે હજુ મેં દવા પીધી છે એટલે હું સમથિંગ 2 કલાક પછી ખાઈશ. હવે તરત નથી ખાવાનું. કંઈ નહીં, ચલો આપણે કામ કરીએ. કપડાં સકેલવાના પડ્યા, કપડાં સકેલ નાખીએ અને પોતું મારવાનું છે. મારી રૂમમાં પોતું મારવી. મારે છે ને આમ કેટલા દિવસથી હું સલૂનમાં પાર્લરમાં કંઈ ગઈ જ નથી. સમજો એબ્રો 3-3.5 મહિના જેવું થઈ ગયું, હજુ નથી કરાવ્યું. લાગે છે કે કરાવવો પડશે હવે. તો મેં મસ્ત મજાના હેર વોશ કરી લીધા છે ને 1:45 જેવું થઈ ગયું છે ને ગટ્ટુ ક્યારની બાથરૂમમાં ના વગે છે ને એ તો ના પણ એના ઢીંગલા જેટલા હોય ને બધાને પલાળી દે. રોજ એ પલાળે. રોજ સુકવી આપણે રહીએ તો પાછા પલાળી દે. બોલો આવું કરે. કંઈ નહીં, ચાલો આપણે હેર કોરા કરી લઈએ અને પછી આપણે થોડીક વાર બેસીએ, પછી ખાવાનું કરીએ નિરાતના. ગટ્ટુ કેમ ખંજોડો? મારા હાથમાં જો સિરમ લીધું છે તારું. હાલ પહેલાં માથું ઓળાવી દઉં, હાલ પછી ખંજોડું. જોયું? એને પાપા આમ જ ખંજોડાવે એટલે મને કે તું ખંજોડે. પાપા આવે ત્યારે કહેજે ખંજોડી દે. હો ઓકે? પણ અત્યારે મારા હાથમાં જોતો આશે કેમ ખંજોડું જોતો. હાલ પેલા માથું. કેટલું બસ હવે એટલું તો બહુ થઈ ગયું. કેટલું ખંજોડ દીધું મેં તને. જોયું? ન હોય જોઈને માથું ઓડાઈ દીધું ને તો એ કે મને ખંજોડી દે. એનું બધું એ વસૂલ જ કરાવે. ભૂલે નહીં કાંઈ. કા ચિંકી? ચિંકુલા. તું ચિંકુલા. હું છે? બોલો. રમકડા પડ્યા. આમ છે તમે આ પાપાનો રૂમ છે દેખાડે. જોયું ને પાપાનું છે. આ હોતે લોગિન કરવાનું છે. આપણે કઈ અને આગ તો જો મેં બનાવી છે મસ્ત મજાની યમ્મી ભેળ અને આ આમલીની ચટણી અને ગરમા ગરમ રગડો હોય ને એટલે ટેસ્ટી એકદમ મસ્ત બની જાય ભેળ. મને છે ને બહુ ભાવે રગડાવાળી ભેળ. પણ અત્યારે તો આપણે આમ સિમ્પલ બેઝિક મસાલાથી બની જાય. બટેટા બાફેલા આવે રેસીપી મેં આપેલી છે હું કેવી રીતે બનાવું છું. આ ભેળ છે ને બહુ મજા આવે ખાવાની. કંઈ નહીં, ચલો ખાઈ લઈએ આપણે. તો મેં જમી લીધું છે ને મસ્ત આરામ કરતી હતી. શું હતું પણ કાંઈ સુવાનો મેળ ન આવ્યો. ગટ્ટુ વારે વારે આવે ને વારે વારે જાય. અને આજે છે ને બકરી ઈદ છે તો બધાને ઈદ મુબારક. અને મારે તો કાંઈ જવાય એમ નથી, નકર મને બહુ બધે જવું ગમે. આમ નાનપુરા સાઈડ ને એ સાઈડ બહુ માહોલ બહુ મસ્ત હોય. ઓલી ઈદમાં એકદમ હું બીમાર હતી, આ ઈદમાં બીમાર છું એટલે કંઈ નહીં. હવે નેક્સ્ટ ટાઈમ જાશું ક્યાંક ઈદમાં, ક્યાંક ફરવા જાશું તૈયાર બિયાર થઈને. આ વખતે તો કાંઈ ભેગું થયું નહીં મારું. એ ચિંકી ઈવો એમ કોણ બોલે? બોગા વાળતું વાળતું. મેંગો ખાશું કાચી? હે કોણ આવ્યું જોતો? પાપા બોલો. ફોનમાં તમને એમ કહી દીધું એને કે તમે માવો ખાજો ઈ કે બોલો. બેને દાવાનું તે ગતું હારે કે એ ગયો કોલ કર્યો તો હગી કોલમાં કોણ હગી આપે? લે એમ જ હોય ગાંડી. આમ જોયું
એવું કીધું અહીંયા જો ગેમ રમવાનું ચાલુ થઈ ગયું છે બોલ છે લે લે ઈ સમાજ જે માત કરે સમજો चला जाता है अभी देखो देखो તાર હું ખાવું તો હમણાં હું કહેતી ખમણ ખાવા છે હરિયન ખમણ ખાવા જાણે કે પ્રેગ્નન્સી હોય ને બાયું માગે આપણે ખવડાવી દઈએ હા कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ઓપરેશન કર્યું ને પ્રમાણે લોકો ખાયો પ્રેગ્નન્સી નું ઓપરેશન ના કરે એમને આજ ખમણ કીધા કાલ ઢોકળા કે છે ઈદડા કે છે કઈ નક્કી નહીં શું આવે કાલ હવારે તેમ કે મારે બોલા કે ઓલું શું કહેવાય દાલ ફ્રાય ખાવી ઈ ખાઈ લે ઈ તો ખવાય કઈ દાલ ફ્રાય ખાવા ના નત પાડી તમે મને કઈ ખાવા ન દેતા યાર આ વખતે હરી સ્ટ્રિક્ટ છે આ વખતે હરી આઠ દાલ ફ્રાય તો ન્યા હોસ્પિટલ માં ખાતી હતી દાળ હું ભાત કોઈ વસ્તુ ના ન પડતો હું લાવીને કાઈ નહીં મારી ઉપર કોઈ બિલ ફાડવું ન હતું કાલ તમે ખબર છે ભાઈ એમ નહીં તો એને એમ કહેવાનું કે કાંઈ પણ થાય જવાબદારી હવે હું નહીં એમ કે વચ્ચે ક્યાં માથે તને તો કાઈ હે? ક્યાં કરવું યાર હાથે ખાઈને ખાવું આપણે કાઈ ખબર નથી પછી એમ નહીં એના પછી જે થાય મહિનાને એન્ડ લગીને કાઈ નહીં ખબર જેની હાથે ખાવું હાથે લઈ આવે તો ઈ ભોગવે ને મતલબમાં ઈ કરે તો વચ્ચે કેવા છે ને કે લઈને ગેરંટી વોરંટી તારે કેટલા મહિના સુધીની છે 7મા મહિનાને એન્ડ લગી હા ये बड़ी अच्छी बात कही आप હું તો કઈ લાવી નથી ખાવું હાથે મને ખાલી કાલી આવી જાય હું થોડી કે જાઉં છું હા તો ગાડી બસ હાલી જાય તો 7 મહિના હાલી જાય હું થોડી ગાડી અકારી હતી એટલે 7મા મહિનાની એન્ડ આવી જાય હમ. 3 મહિનાની ફરજી રાખવાની છે મહિનાથીમાં ઉલાળા ભરવા મળે તો ભેગું થાય ઓલા ખરે ઈ જ વસ્તુ થયું હતું વચ્ચે વચ્ચે ખાવા પડે ને દાલ પકવાન મને ડોક્ટર કઈ ના જ ન પાડી એ ના જ ન પાડી. આવો આવો નહોતી પાડી આ હિંમતભાઈ ખમણ નો લોસો હાલી ગયો આને ખમણ ખાવા છે ઈ કે મારે ખ્યાલ લે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ડાયરેક્ટ ધીરે ધીરે આ જોશ આવશે. એમ નથી વાત એમને તમને ડોક્ટરે ના પાડી છે ને પછી ભલે મમરા ભરાઈ જાય હે પૈસા લઈ જજો મારી પાસે અને ખવડાવી. મારે માથે લઈને કાલ સવારે જોઈને ઓપરેશન પાછું આવશે ને તો જવાબદારી તમારી નહીં મારી નહીં 50% રાખ 100% નહીં આણે કીધું ભાઈ એમ નહીં હોસ્પિટલ બાયુ બાયુ બે છે ને પછી જેન્ટ્સ નું કઈ કામ જ નથી કાંઈ નહીં બસ. હારું બોલો હારું જે ઓપરેશન આવશે જ્યારે હોય ત્યારે એમ બોલો કે ઓપરેશન આવશે ઈ મને માણસ હોય તકલીફ માં તો રે ને આનો કરાય આનો કરાય આવે તો ઈ આ છે ને કાળજી પાસે કાળ મખા એટલે તો આમ મરસાને હાથ અડાડીને તો ઓપરેશન પાછું કરાવવું પડે ધ્યાન રાખજે મરસાને હાથે ન અડાડે તમે કાળજી બાદ છો હાશી ચૂપ બિલકુલ ચૂપ ઓલી વખતે એમ જ કીધું તું કે તાર ફરીવાર ઓપરેશન આવશે હજી બે ત્રણ આવશે ધ્યાન રાખજે નીરજ રાખજે ખાવાનો મારીને તો ત્રણ ચાર જ આવશે કે મારે કા ઓપરેશન ના આવે હું તો કાળજી પણ શું ના આવે હા બોલું છે ધ્યાન રાખજે પણ ખાણા ન કરજે હાથ નો અડાડજે ભાઈ એમને એને કેવું કાવાનું મન થાય બેઠી બેઠી કાંઈક ને કાંઈક બોલ્યા જ કરે આ ખાવું ને ઓલું ખાવું ને એકાદો વિડીયો જોઈ લીધો હોય ને મેં કીધું ખમણ ખાવ ને આટલા દી થયા મેં કોઈ દે ને આ નથી જે કીધું કે કાંઈ મારે થાય ને ખાવું છે આ હું કામ છે તને ખબર છે શું કામ ઉપર વાળો બધા નહીં હોય મારો ભાઈ કેમ કઈ રાતે રીતે 2 વાગે કે ખાવાનું બગર આપણે નો લાવી દીધી તાકી રાત આપણે ન ખોવા દીધી આ એનો બદલો લેવા માટે ભગવાને આ બધું એ કર્યું તું બીજાની વાત ક્યાં કરે છે समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना બધાની એક્સપીરિયન્સ વાળો માણસ છે. આરે જે ઢીંગો. અને આને મેળ આવી જાય ને હિંમતભાઈ ડોક્ટર ને અરે તો હાવ ના તમારે હે ને એક જ વસ્તુ હરી કરાય એ તમારે શું કરે હરી ખબર ડોક્ટર હે ને એને દર મહિને મળવા જવાય ને કે થેન્ક યુ ખાલી કહીને નીકળી જવાનું આને તો અંદરથી આમ ઓલા કેમ લાગણી આપણી એટલી હોય ને એટલે માણા આમ એમ લાલ કઈ. થઈ જાય. આને તો છે ને શાહીની ને દહીંની ના પાડતી હતી વાહ વાહ છાશ, દૂધ, દહીં એવી ના નથી પાડી. મને મને તો ખાવાની એક ઈચ્છા વસ્તુની છે. સૂટ નથી બને જે દી ઈ વસ્તુની રોટલા સૂટ આપશે ને હા. એનું આમ જો આમ એના ઘરે જઈને કહો ધન્યવાદ પગે લાગીને કહો ધન્યવાદ હું ખાલી એમ કેવો છે કે આને ઘરમાં પૂરી રાખજો વાહ વાહ બહાર નો કાઢતા. અરે અમુક ટાઈમ ડોક્ટર મને એમ કહે છે કે હાલું જવાની જ છું. ઈ કે આટા છે, આટા તો માં એક એટલે એક વસ્તુ ઘરે થઈ છે કે હરી જવાનું. ઈ તારી ઈ ખ્વાહિશ એક રીતે પૂરી થઈ છે કે કેમ ખબર કે ટુ વ્હીલર સાથે ઢળાઈ ગયું ને પગ બગ એટલે તમે ઓલી હા બેનુંનું હારું નથી શીખતા. તમે તી સ્ટીલના જીવડા પડે છે, સ્ટીલના જીવડા પડશે. કાંઈ વાંધો નહીં સ્ટીલ વેચી નાખી સારો વિચાર કર્યો. નુકસાન તો ટુ વ્હીલર મારે ને હા. એમનું ઘરમાં નો ઢળી નાખું
જાણતા મને પાછા ઓપરેશન આવશે. હા, ખાવશું ને કાળી જીભાન છું, કાળી જીભાન. ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया નાખો. તારા દાંત આને પેલા દાંત બોકી કરો, બોકી. એક ઢીકો મારીને બોકી કરી નાખો. ખરાબ છે. એક ઢીકો મારો. આને હું ઢીકા મારી બોકી કરો. તમારું સત્યાનાશ જાય બેનનું જે હારું ન હોય છે ને એનું જિંદગીમાં કોઈ દી હારું ન જે થાય. એના એક ઢીકા ભેગા બત્રીસ જણા પાડી દે ને એને અમારે એવો દેવાનો. મસ્ત ઓફર હે ભાઈ. છે ને આવો એવી આજે ઓફર મારા તરફથી મળશે, પણ આમ તો હું રાજી થવા એક દઉં. ટીકો હું મારીને તો પછી બેવડાવાય. કાંઈ ન થાય, કાંઈ ન થાય. તમારા ઢીકામાં કાંઈ ન હોય. મારી તો હું કાંઈ ન થાય. તમારા ઢીકામાં મારો ઢીકો ખબર તમારથી પડે. ખાલી બાંધી શકો મોઢેથી. બધુંય થાય અમારથી. એક ઢીકા ભેગા ખાલી બત્રીસ જીભ દાંત નથી. પડે ચીબડી તો અડધી કપાઈ જ જાય. એટલે મારા તરફથી હારા મારે હું રાજી થવો જોઈએ એટલે તમને કઈ ઘટવાની વાહ અરે અરે આવું તું મસ્ત મસ્ત ક્યાંથી બોલતા શીખી ગયો. ઓલાને બહાર કાઢી એને ટાળી દઈ તો ઢીકા મારું. હારું નથી. તમારું હારું ન થાય. ચાર ઢીકા મારી દીધા કુતરી ખાલી ઓફર આવી જાય, મને વચ્ચે કોઈ એથી ઓફર નહીં ના હોય. પહેલા કીધું. હું રાજી થવો ત્યારે મને શું કરો તમે સાનામાના બેહો. બીજાના સાથ જોશો, બહારના માણાના ઈ નથો ખવડાવતા આવતા તમને. ટિફિન હું બનાવી દઉં છું, મજા નથી તો ઈ નથી બનાવી દઈ શકે ટિફિન. હું એને સાથ નથી આપતો, હું હરેક ને હમણાં સાથ આપું. સાનામાના બેહો ને તમે કડવી દવા મોઢે નાખી તો બેઠા રહે હોય એને એને પકડી. હું કાળી જીભાન છું, તારે ઓપરેશન આવશે પાછું. જીભાની જીભાન કહેવાય, એમાં કાંઈ ભેદ ન પડે. કાળી એ કાળી.